માખણ આપ ચોરવા આવ્યા હતા? હું નહીં આપું. ના. કેમ આપું? હું આપને માખણ ના આપ. મારી સાથે માખણ ચોરી કરો છો? ના હોળી રમો છો? શું હોળી રમશો આપ મારી સાથે? તો પછી કેમ આવ્યા મારી પાસે? હું જાઉં છું. નહીં પ્રભુ, નહીં જતા. હું કોઈ પ્રભુ નથી. હું કૃષ્ણ છું. હવે હું ભ્રમિત નથી પ્રભુ. આપે સ્વયં જ મને સાક્ષાત્કાર કરાવ્યો છે. હવે હું જાણી ગયો છું પ્રભુ. હું મૂર્ખ, અજ્ઞાની, અહંકારી, ક્રોધી, આપના સંકેત સમજી ન શક્યો. ભગવાન, મને ક્ષમા કરી દો. મને ક્ષમા કરી દો. પોતાને જ્ઞાની તપસ્વી સમજનાર હું એટલું ન સમજી શક્યો કે આપે કૃત્યનો ઉદ્ધાર કર્યો છે. આપના ભક્તનો પણ ઉદ્ધાર કરો પ્રભુ. આપના ભક્તનો પણ ઉદ્ધાર કરો. મને ક્ષમા કરો પ્રભુ. માટીમાં રમનારા આપ, માખણ માટે ગોવાળોના કહેવા પર નૃત્ય કરનારા આપ અને સામાન્ય બાળકો જેવો વ્યવહાર કરનારા આપને જોઈને મારા અહંકારી મને આપને ભગવાન માનવાની મને ના પાડી. મને ક્ષમા કરો પ્રભુ. મને ક્ષમા કરો. ભગવાન, આપની લીલા હું સમજી નહોતો શક્યો. આ કૃષ્ણ અવતારમાં આપ સાથે રહેવા માટે અને આપની દિવ્ય લીલાઓનો આનંદ માણવા માટે કેટલાય ઋષિ, મુનિ, મહર્ષિ અને દેવતાઓએ ગોપી અને ગોવાળોનું રૂપ ધારણ કર્યું છે. એનું મને વિસ્મરણ થયું હતું. પ્રભુ, માખણ ભક્તિનું જ રૂપ છે જે તેઓ આપને અર્પણ કરે છે. અને આપ જ્યારે માખણ ચોરો છો ત્યારે ગોપી અને ગોવાળોનું રૂપ ધારણ કરેલા મહર્ષિ, ઋષિ, મુનિ અને દેવતાઓ પર અનુગ્રહ કરો છો. એમને આશીર્વાદ આપો છો. મારું અહંકારી મને જાણી નહોતું શક્યું. આ ગોપીઓ, ગ્વાળો અને ગ્વાળ બાળોનું આપના પ્રતિ સમર્પણ મારી તપસ્યાથી કઠોર છે, ઘોર કઠોર તપસ્યા. એમની તપસ્યાનું ફળ આપે આપી દીધું છે. આપે એમને અનુગ્રહિત કરી દીધા છે. એટલે જે ગ્વાળ બાળોને આપ સાથે રમવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે, ગોવાળોને આપને પ્રેમ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને હું અભાગ્યો આપ પર શંકા, સંદેહ અને સંશય વ્યક્ત કરતો રહ્યો. દુષ્ટ કંસની સેવાથી હું ભ્રમિત થઈને અસત્યનો સાથ દેતો રહ્યો. સત્ય સમ્મુખ હોવા છતાં હું સત્યને જાણી ન શક્યો. મહર્ષિ, કેવળ હું જ સત્ય છું. બાકી સર્વ અસત્ય છે, મિથ્યા છે. હું કાલે પણ હતો, આજે પણ છું અને આવવાવાળી કાલમાં પણ હોઈશ. મેં જ આ સૃષ્ટિ બનાવી છે અને આ સૃષ્ટિનો આદિ છું અને અંત પણ. પરંતુ મારો કોઈ આદિ નથી, ના મારો અંત છે. હું અનાદિ છું, અનંત છું. હું સૃષ્ટિનું નિર્માણ કરું છું અને સમય આવવા પર વિનાશ પણ કરું છું. હું જ લય છું મહર્ષિ, અને પ્રલય પણ હું છું. હું જ જન્મ છું અને હું જ મૃત્યુ છું. હું નિરાકાર છું, નિર્વિકાર છું. પરંતુ પૃથ્વીલોક પર અધર્મ, અનાચાર, અત્યાચાર, અન્યાય, આમનો
ઉદય થતાં જ હું આ સર્વનું દમન કરવા માટે સાકાર થાઉં છું, અવતાર લઉં છું. શ્રી રામ અવતારમાં મેં દશાનંદ રાવણનો વધ કર્યો હતો. આજે આ દ્વાપર યુગમાં પૃથ્વી પર ઘણા રાવણ નિર્માણ થયા છે, જેમનું દમન કરવું અતિ આવશ્યક થઈ ગયું છે. શ્રી રામ અવતારમાં મેં મર્યાદામાં રહીને જ મારું અવતાર કાર્ય કર્યું હતું, પરંતુ આ કૃષ્ણ અવતારમાં હું સમય આવવા પર મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ અધર્મીઓનો વિનાશ કરીશ અને માનવને શિક્ષા આપીશ કે અધર્મી સાથે અધર્મથી વ્યવહાર કરવામાં કોઈ જ અધર્મ નથી. મહર્ષિ, મારા શંખનો નાદ સજ્જનોને ધૈર્ય દેતો રહેશે અને આજના દુર્જનોને સંકેત આપશે કે એમનો વિનાશ કરવા હું આવ્યો છું. નારાયણ નારાયણ. મહર્ષિ, મારું આ સુદર્શન ચક્ર અધર્મીઓનો વિનાશ કરશે. નારાયણ નારાયણ. મહર્ષિ, મારી આ ગદા નથી. દુષ્ટ, પાપી, અધર્મી, અનાચારીઓ માટે અકાળ દંડ હશે. વાહ, નારાયણ નારાયણ. આ કમળ મારા ભક્તોને, ધર્મપાલકોને સાક્ષાત્કાર કરાવતું રહેશે કે હું સદા એમનો સાથ નિભાવીશ, એમની સાથે રહીશ. એમના સુખ દુઃખ મારા સુખ દુઃખ હશે. કમળ કાદવમાં ખીલે છે, પાણીમાં રહે છે, પરંતુ એ સ્વયંને પાણી નથી લાગવા દેતું. મહર્ષિ, હું પણ વિકારોથી ભરેલા આ વિશ્વમાં રહીને નિર્વિકાર રહીશ અને મારું અવતાર કાર્ય પૂર્ણ કરીશ. વાહ પ્રભુ વાહ, ધન્ય છો આપ. આ વિશ્વના રચયિતા આપની જય હો, જય હો. નારાયણ નારાયણ. મહર્ષિ દુર્વાસા, વિકારો પર વિજય મેળવવો સહેલું નથી. આપ આપના ક્રોધ પર નિયંત્રણ કરો, અહંકારને ત્યાગી દો અને લોકોમાં ભક્તિ માર્ગનો પ્રસાર કરો. જેવી આપની આજ્ઞા ભગવાન. આપનું કલ્યાણ થાય મહર્ષિ. પરમાત્માને જોયા છે? કૃત્યા ક્યાં ગઈ? આમ પણ મને લોકો પ્રભુ પણ કહે છે. જય શ્રી કૃષ્ણ.